તારીખ 10/9/2016 ચેન્નઈ સ્થળે ઉત્તમ શૌચ ધર્મ અને શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 194 ઉપર પૂજ્ય શ્રી વિરેન્દ્રભાઈ દ્વારા પ્રવચન. દક્ષલક્ષણ પર્વનો આજે 5મો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે સમ્યક દર્શનપૂર્વકથી પવિત્રતા અથવા નિર્લોકતા, આ 10 ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે. ગ્રહસ્થ ધર્મીને ગૌણપણે હોય છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. પહેલો ક્રોધનો ભાવ, ક્ષમા, સરળતા, સત્ય ધર્મ અને હવે નિર્લોકતા. 5માં 4 કશાય, માન, માયા, એનો ભાવ અને સમ્યક દર્શનપૂર્વકની પવિત્રતા અથવા નિર્લોકતા. જે પર સ્ત્રી અને પર પદાર્થો પ્રત્યે નિષ્પૃહ છે, સ્પૃહા વગર, સુખની અભિલાષા વગર, એમાંથી સુખ મેળવવાની અભિલાષા છોડી દીધી છે, એને નિષ્પૃહ કહેવામાં આવે છે. જે પર સ્ત્રી અને પર પદાર્થ પ્રત્યે નિષ્પૃહ છે, પૈસા, શરીર, કુટુંબ, પરિવાર, ગાડી, બંગલા, એ બધા પર પદાર્થ છે. એનાથી મને સુખ મળે એવી બુદ્ધિ એને છોડી દીધી છે. આત્મામાંથી સુખ જેને અનુભવમાં આવ્યું છે, તે નિષ્પૃહ છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે. પછી એકેન્દ્રીયથી માંડીને પંચેન્દ્રિય જીવો પ્રત્યે જેને હિંસાનો પ્રથમ અભિપ્રાયમાં ત્યાગ કર્યો છે અને મુનિ દશામાં આચરણપૂર્વક ત્યાગ કર્યો છે. અને દુર્ભેદ એવા અંતરના મેળને જેણે ધોઈ નાખ્યું છે, જેનો સ્પૃહા જે છે એવો જે મેલ છે, જેને કારણે પર તરફ ઉપયોગ વારંવાર જાય છે સુખ લેવા, એનું ભેદાવું, કૂદવું અથવા છૂટવું એ બહુ કઠણ છે, દુર્ભેદ છે.
એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે, પુરુષાર્થ કરીને એ કાર્ય સંપન્ન થયું છે. એવું પવિત્ર હૃદય તે જ ઉત્તમ શૌચ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા, જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે, એવા અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે. આચાર્યદેવ કહે છે કે શૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે. આત્માની અશુચિ, મલિનતા, અપવિત્રતા શરીરને પોતાનું માનવું, અને જેને કારણે મા બાપ, ભાઈ બહેન, પુત્ર પુત્રી, પત્ની એ બધાને પોતાનું માનવું થાય છે. એનું મૂળ કારણ કે શરીરને પોતાનું થાય છે. તો શરીર સાથે जितने संबंध वाले जीव है इस सब में अपनत्व होता है. ખરેખર પવિત્રતા છે એ નિર્લોકતા છે. એટલે અથવા શબ્દ રહે, પવિત્રતા અથવા નિર્લોકતા. એટલે નિર્લોકતા છે એ પવિત્રતા છે. શરીરને પોતાનું માનવું તે મહાન અશુચિ છે. ભલે પછી શરીરને સાફ રાખીએ પણ એને પોતાનું માને એ મહાન અશુચિ છે. જે આત્માએ ભેદ જ્ઞાન રૂપી જળ છે તે મિથ્યા માન્યતા રૂપી અશુચિને ધોઈ નાખી છે, તે જ આત્મા શૌચ ધર્મ છે. જળ જેનાથી આ મેલને ધોઈ નાખે એ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન રૂપી જળ થી શું ધોવાનું છે? શરીરને નહીં, પોતાની ઊંધી માન્યતા, શરીરને એ માન્યતા અશુચિને ધોઈ નાખે તે જ આત્મા શૌચ ધર્મ છે. જેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય અને પુણ્ય પાપને જ પોતાનું કર્તવ્ય માને, આ બે સાથે હોય. જે પુણ્ય ભાવ પાપના ભાવને પોતાનું કર્તવ્ય માને છે તેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન થઈ શકે નહીં, હોઈ શકે નહીં. અને પરનું હું કરું છું એમ માટે ચૈતન્ય સ્વરૂપનું ભાન જેને છે, આત્મજ્ઞાનપૂર્વક જે ભાન પ્રગટ થાય છે એ તો પોતાને શુદ્ધ પરિણામનું કરતા માને છે. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, ऐसा जो शुद्ध परिणाम है ये मेरा कार्य है और मैं इसका करने वाला हूँ. और अज्ञानी जो पुण्य पाप को अपना कार्य मानते हैं અને પરનું હું કરું એમ માને, પર પદાર્થ, शरीर, कुटुंब, परिवार ऐसे जो पर पदार्थ का कार्य मेरे से होता है, मेरे बिना हो नहीं सकता है. તે જીવ પર પદાર્થોથી નિષ્પૃહ થઈ શકે નહીં. જ્યાં સુધી આવું માને ત્યાં સુધી પોતે નિષ્પૃહ થઈ શકે. પુણ્ય પાપનું વિકાર ભાવોની જેને પકડ છે તે જ્ઞાન વિકારથી મળે છે.
પકડશે. તેનું જ્ઞાન વિકારથી મલિન છે. પરનું કરવું એમ જે માને છે તેનું જ્ઞાન મિથ્યાત્વરૂપ મેલથી મલિન છે. પરની મને મદદ છે, નિમિત્તના આશ્રયે ધર્મ થાય છે, એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થમાં આસક્ત છે. આસક્ત કમજોર થઈ જાય છે. 5 ઇન્દ્રિયના વિષયો જોઈને એ તરફ એનું આકર્ષણ થાય છે, પોતે કમજોર થઈ જાય છે. એનું કારણ શું છે કે નિમિત્તના આશ્રયે લાભ થાય છે. એ માન્યતા જે છે, પરની મને મદદ મળે છે, એ માન્યતા હોવાથી પર પદાર્થમાં આસક્ત થાય છે. એ માન્યતા એને પર પદાર્થમાં આસક્ત કરે છે. જે જીવ પરમાં આસક્ત છે તે જીવ મહાન અસુચિથી ભરેલો છે. જેણે પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે ખરેખર સ્ત્રીઓ પ્રત્યે નિષ્ફળો નથી. અહીંયા સ્ત્રીએ પુરુષની વાત લેવાની છે. આ તો સ્ત્રીને સ્ત્રી પ્રત્યેની વાત અહીંયા નથી કહેવી. તે ભલે બાળ બ્રહ્મચારી હોય, તે પુરુષ અથવા સ્ત્રી બાળ બ્રહ્મચારી હોય, પણ જો એને પુણ્ય અને તેના ફળમાં સુખ મળ્યું છે તો તે જીવ ખરેખર સ્ત્રીઓ પ્રત્યે નિષ્ફળી નથી. પુણ્ય અને પુણ્યનું ફળ અને અબ્રહ્મચર્ય સાથે સંબંધ કરી રહ્યું છે. જે પુણ્યમાં આસક્ત છે તે જીવને તેના ફળમાં પણ આસક્તિ છે. આપણને કદાચ સીધું સમજાય નહીં કે મને પુણ્યમાં આસક્તિ છે કે નહીં. એમ લાગે કે મને તો નથી. ખબર કેવી રીતે પડે કે એના ફળ તને ગમે છે? પૈસા, શરીર, કુટુંબ, પરિવાર, ગાડી આદિ જે પુણ્યનું ફળ છે એ તને રૂચે છે તો તને પુણ્યની રુચિ છે. જેટલા પ્રમાણમાં એ રૂચે છે એટલા પ્રમાણમાં તને પુણ્યની રુચિ છે. તે જીવ સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે નિષ્ફળો નથી. પછી ભલે બ્રહ્મચારી હોય, સ્ત્રીથી દૂર હોય, સ્ત્રીને જોતો ન હોય, પણ તે નિષ્ફળ નથી. એને સ્ત્રીઓમાં સુખ બુદ્ધિ છે અને તેને સૌજ ધર્મ હોતું નથી. સજ્જનોને પર સ્ત્રીના સંગનો ભાવ હોય જ નહીં, પણ ખરેખર તો શુભ ભાવ પણ પર સ્ત્રી છે. એ તો પોતાની અવસ્થામાં છે શુભ ભાવ, અને ઓળું તો પર પદાર્થ દૂર છે પોતાથી. એ સ્ત્રી છે એ તો પોતાથી દૂર છે, પણ શુભ ભાવ તો પોતાની અવસ્થામાં છે. ખરેખર તો શુભ ભાવ પણ પર સ્ત્રી છે. શુભ ભાવથી આત્માને લાભ માનીને શુભ પરિણતનો સંગ કરવો તે પરસ્ત્રી ગમન છે. વ્યસન સાત છે તે નરકનું કારણ છે. સપ્ત વ્યસન એમાં પરસ્ત્રી ગમન છે. પરસ્ત્રી પ્રત્યે જે ભાવ છે
નરક ગતિનું કારણ છે. એમ જ શુભ પરિણતિ જે પોતામાં થાય છે, શુભ ભાવ, શુભની પર્યાય, શુભની અવસ્થા, એની સાથે સંગ કરવો, આત્મા સાથે સંગ ન કરવો. આત્માનો સંગ ભૂલીને શુભ ભાવ સાથે સંગ કરવો, તે પરશ્રી ગમન છે. આ નિશ્ચય વ્યાખ્યા છે, ઓલી વ્યવહાર વ્યાખ્યા. ધર્મી જીવો તે શુભ પરિણામને પોતાનું સ્વરૂપ માનતા નથી. ધર્મી જ્ઞાનીઓને પણ શુભ ભાવ હોય, પણ એ વખતે એમને ભાન હોય કે આ મારો સ્વભાવ નથી. પોતાનું સ્વરૂપ નથી માનતા. મારું સ્વરૂપ તો જ્ઞાતા દસતા, જાણવું દેખવું તે મારું સ્વરૂપ છે. અને શુભ પરિણતિમાં એકતા કરતા નથી. પોતાનું માનતા બી નથી, એમાં એકતા બી કરતા નથી. તેથી શ્રદ્ધા જ્ઞાન અપેક્ષાએ તેને પણ શૌચ ધર્મ છે. જ્ઞાનીઓને પણ શૌચ ધર્મ છે. આત્મામાં પરભાવનું જે ગ્રહણ કરે છે, પ્રભાવ એટલે ક્રોધાદી ભાવ, પુણ્ય પાપના ભાવ, તે બધા પરભાવ છે. કેમ કે પરના આધારે ઉત્પન્ન થયેલા ભાવ છે. જ્ઞાન દર્શન વીર્ય આદિ સ્વભાવ છે, કેમ કે સ્વભાવના આધારે ઉત્પન્ન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સ્વભાવ છે, પોતાનો ભાવ છે, સ્વનો ભાવ છે, મારો ભાવ છે. કેમ કે મારામાંથી ઉત્પન્ન થાય છે. આત્મા પરભાવનું જે ગ્રહણ કરે છે, પહેલા તો દ્રવ્ય જે છે, આત્મદ્રવ્ય, એ તો પુણ્ય પાપના પરિણામને અડી નથી શકતું. તો પછી ગ્રહણ કેવી રીતે? તો અજ્ઞાની અને પોતાપણે ગ્રહણ કરે છે. એનું કાર્ય હું કરું છું એમ એને ગ્રહણ કરે છે. તે પરમાર્થે પરાયા ધનનું ગ્રહણ કરે છે. બીજાની મિલકત, બીજાના પૈસા એ પરાયા છે, પોતાના નથી, એવું ગ્રહણ કરે છે. જેને પરભાવમાં ગ્રહણ બુદ્ધિ છે, તે જીવ તેના ફળરૂપ લક્ષ્મી આદિ બાહ્ય સંયોગોને પણ પોતાના માન્યા વગર રહેશે નહીં. પુણ્ય પાપના ભાવમાં જેને પોતાપણું છે, કર્તાપણું છે, એ જીવ એ પુણ્ય પાપના જે ફળ છે, પુણ્યનું ફળ અનુકૂળતા, પાપનું ફળ રોગાદી ભાવ. રોગા અસાતા વેદની પાપનું ફળ, એ બંનેમાં પોતાને માન્યા વગર રહેશે નહીં. આ મને રોગ આવ્યો, મને આ પૈસા મળ્યા, આ પૈસા મારા છે, એમ માન્યા વગર રહેશે નહીં. મુનિઓને જ્ઞાનાનંદ સ્વભાવના અનુભવની જાગૃતિ દ્વારા પરભાવોની ઉત્પત્તિ થવા દેતા નથી. તેથી તેઓ સમસ્ત પરપદાર્થોને પરભાવોથી નિષ્પૃહ છે, પરભાવોથી રહિત. તેમની પવિત્ર વિતરાગી પરિણતિ તે જ ઉત્તમ શૌચ ધર્મ છે. એમની જે શુદ્ધ પરિણતિ છે એ જ શૌચ ધર્મ છે. બહારમાં સ્નાન આદિ તે શૌચ નથી, અને પુણ્ય પરિણામમાં પણ આત્માની સૂચિ નથી, પવિત્રતા નથી.
ભેદવા કઠણ છે એવા પુણ્ય પાપ ભાવોરૂપ મલિનતાને આત્માની પવિત્રતાના જોરે જેણે ભેદી નાખી છે તેણે ઉત્તમ શૌચ ધર્મ છે. આત્મજ્ઞાન પછી જે પુણ્ય પાપના ભાવ રૂપ મલિનતા છે તેને આત્માની એકાગ્રતા પૂર્વક જેણે ભેદી નાખી છે એવા મુનિરાજ ને ઉત્તમ શૌચ ધર્મ હોય છે. અંશે છે અથવા શ્રદ્ધા જ્ઞાન અપેક્ષા છે અથવા અભિપ્રાય અપેક્ષા છે. પંચમ ગુણસ્થાનને આચરણની શરૂઆત થાય છે. અંશે આચરણ પંચમ ગુણસ્થાને ચાલુ અને મુનિ દશામાં પૂરું આચરણ છે. અભિપ્રાય અને આચરણ બે છે મુનિના. ત્યાં ઊભા છે અને શુભાશુભ ભાવ અંદરમાં ખ્યાલમાં નથી આવ્યા છે માટે જ આપણે રાગ દ્વેષનો પ્રયોગ કરીએ છીએ એટલે ખ્યાલમાં આવે છે આરોપી એટલે કોઈ ઇન્દ્રિયનો વિષય નહીં થાય પણ એમાં આકુરતાનો જે અનુભવ છે એ પકડાશે એટલે એનાથી ભિન્ન થવાનો પ્રયાસ થઈ શકે છે. એમાં પોતાપણું કરતાપણું છોડીને સ્વભાવમાં એકાગ્રતા કરવાનો પ્રયાસ તે જ જીવ કરી શકે કે જેને શુભાશુભ ભાવમાં આકુરતાનો અનુભવ સતત પકડાય. બીજો જીવ ભેદ જ્ઞાન કરવા માટે યોગ્ય નથી અને ભેદ વિજ્ઞાન થઈ જ ન શકે. સ્નાન વગેરેથી શુદ્ધતા થઈ શકતી નથી એ વાત આચાર્ય દેવ સ્પષ્ટ કરે છે. પદ્મનંદી આચાર્ય શ્લોક અહીંયા આપે છે કેમ કે પ્રચલિત માન્યતા અત્યારે એ છે ઘણા વખતથી કે ગંગામાં સ્નાન કરવાથી પવિત્રતા પ્રગટ. ગંગા નદી સમુદ્ર કે પુષ્કરાદિ સર્વ તીર્થોમાં એને તીર્થ તરીકે તો લીધું આચાર્ય ભગવાન લીધું છે. સર્વ તીર્થો સદા સ્નાન કરાવવાથી પણ શરીરની મલિનતા ટળતી નથી. આત્માની તો નહીં. શરીર કદી પવિત્ર થતું નથી. ગંગામાં સ્નાન કરવાથી પણ શરીર કદી પવિત્ર થતું નથી. તો એનાથી આત્મામાં પવિત્રતા પ્રગટ થઈ જાય એ કેવી રીતે બને? કેમ કે સ્વભાવથી જ શરીર અશુચિ રૂપ છે. અપવિત્ર રૂપે રહેવું એ શરીરનો સ્વભાવ જ છે. દાખલો આપે છે કે જેમ મદિરાથી પરિપૂર્ણ ભરેલા ઘડાને ભરેલો છે ગળો અતિ સ્વચ્છ પાણીથી અનેક વાર ધોવામાં આવે બાગમાં, એકદમ ફિલ્ટર કરેલું પાણી, એનાથી જો ધોવામાં આવે તો પણ તે સ્વચ્છ થતો નથી. તેમ જેનું ચિત્ત, જેનો અંતરાત્મા મિથ્યાત્વ આદિ મલિન ભાવોથી ભરેલું છે, મલિનતા મિથ્યાત્વની પર પદાર્થમાં આસક્ત છે,
તે જીવ બહારમાં શરીરને સ્વચ્છ પાણીથી ગમે તેટલી વાર ધોએ, રોજ 2-3 વાર નાય, પણ તેને પવિત્રતા થતી નથી. જેના અંતરમાં મિથ્યાત્વ ભરેલું છે તે જીવને કદી પવિત્રતા થઈ શકતી. માટે શરીર અને પુણ્ય પાપના ભાવો તે બધાને અશુચિ રૂપ જાણી, અપવિત્ર જાણી, તેનાથી રહિત પરમ પવિત્ર ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા વડે પવિત્ર ભાવ પ્રગટ કરવો તે જ ઉત્તમ 10 ધર્મની સાચી ઉપાસના છે. અહીં ઉત્તમ 14 ધર્મનું વ્યાખ્યાન પૂરું. અપેક્ષા એ દુઃખ છે. 4 ગતિ 84 લાખ યોનિ, 84 લાખ ઉત્પત્તિના સ્થાનો, એમાં જીવ અનંતવાર જન્મ મરણ કરે. 2000 સાગરનો એને टाइम मिलो निगोद में से जो जीव निकलता है 608 जीव से 6 महीना में निकले अनंत 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 जीवो निगोद में निगोद एटले जितेंद्रीय जीव यानी एक स्पर्शेन्द्रिय होय अने एक शरीर में अनंत जीवों साथ रहे जेम अपने एक रूम में बधा साथ रही छे बधाना शरीर तो अलग अलग पण एम कल्पना करो कि एक ज शरीर में अनंत जीवों साथ रहे एवी अवस्था ने निगोद कहेवामां आवे छे। आलू प्याज आदि એ બધા નિગોદના સ્થાન છે એમાં આપણા મા બાપ ભાઈ બહેન પતિ પત્ની બધા એમાં છે અત્યારે પહેલાંના લાખો ને કરોડો કેમ કે જે લોકોને આત્મજ્ઞાન ન થાય આ 2000 સાગરો પંપની અંદર તો એને પાછું નિગોદમાં જવું नित्य निगोद में बहार निकली ने इतर निगोद में पाछा एवं जीराकम में एकेन्द्रीय जीव 2 इंद्रिय 3 इंद्रिय 4 इंद्रिय पंचेन्द्रिय पछी मन वाळो मनुष्य भाव ये आपने मेळव्यो छे। ये 2000 सागरों पंपनी अंदर में 48 भाव है मनुष्य एमां तो 24 तो अपर्याप्त है कई विकास थया वगर एटले एने धर्म थाय आटलो विकास छे ने बुद्धि छे तो आ जीव नथी 4 दशा छे तो पण आत्मज्ञाननी प्राप्ति नथी करतो तो ज्यां मन ज नथी अपर्याप्त दशा छे पण छतां गणाय छे मनुष्य भावमां एना काउंटमां आवी गयुं 48 में 24 बाकी जे 24 वेदा एमां 8 पुरुष 8 स्त्री ने 8 नपुंसक एमां आ कयो भाव छे छेल्लो छे के नथी ए आपणे कांई खबर नथी
નિવૃત્તિ ન કરવી તો વળી પાછું નિગોદમાં ઉપજવું પડશે, અને પાછું ક્યારે એમાંથી નીકળવાનું થાય એ કહી શકાય નહીં. ऐसे कितने जीव नबी निगोद में है जो एक बार भी नहीं निकले, नॉट इवन वंस. એ લોકોને ચાન્સ મળ્યો છે બહાર નીકળવાનો. એવા પણ અનંત જીવો છે. આપણે પોતાને એકદમ ફોર્ચ્યુનેટ માનવું જોઈએ કે આપણે એમાંથી નીકળીને મનુષ્ય ભૂમાં આવ્યા, જીવવાણી મળી, સદવિચાર પ્રગટ થયું, આત્મહિત કરવાની ઈચ્છા થઈ, અને હવે જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો આ બી અયોગ વૃત્તિ થઈ, જાણે કે મેળો નથી એવું થઈ જશે. તો એ સમ્યક જ્ઞાન કેવી રીતે થાય જેથી આપણો આ બહુ સફળ થાય, એ આપણા માટે વિચારણીય વિષય એ છે અત્યારે. અને કયા કારણે એ ભૂતકાળમાં નિષ્ફળ ગયું છે, આ બે વસ્તુ આ પત્રનો વિષય છે. અને જે આપણા માટે મુખ્ય જાણવા યોગ્ય જો કાંઈ હોય તો એ આ છે. એકદમ પ્રયોજનભૂત વિષય આવ્યો છે કે આપણે સમ્યક જ્ઞાન ન થયું ભૂતકાળમાં, એનું શું કારણ, અને હવે આપણે શું કરવાથી થાય. એવો કૃપાળુદેવ પોતે જ આ પ્રશ્ન અહીંયા મૂકે છે કે જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ. અનંત ભૂતકાળ ગયો પણ માર્ગ નથી મળ્યો. સુખની પ્રાપ્તિ ક્યારે નથી થઈ, દુઃખથી છૂટવાનું ક્યારે પણ થયું નથી. એનું શું કારણ? ને 195માં તો બીજો પ્રશ્ન બી સાથે લીધો છે, અને એ શું કરવાથી થાય. એટલે કે જે કોઈ પ્રાણી અથવા જીવ ને હવે છૂટવું જ છે દુઃખથી, એવા જીવ માટે અહીંયા કૃપાળુદેવ માર્ગ બતાવે છે, જે એને અખંડ વૃત્તિએ, એટલે વચ્ચે બીજું કાંઈ કર્યા વગર આ એક જ કાર્ય કરવું, એનું નામ અખંડ વૃત્તિ. અખંડ વૃત્તિથી એ જ માર્ગ આરંભ. એટલે પહેલા માર્ગ સમજવો અને પછી એને અખંડ વૃત્તિએ એની પાછળ લાગવું અને એ કાર્ય પૂરું કરવું. એ માર્ગ આરાધ્યા વિના, એ માર્ગે ઉત્સાહપૂર્વક ચાલ્યા વિના, અથવા બીજા માર્ગે ચાલવાનું, અવળે માર્ગે ચાલવાનું છોડ્યા વિના જીવ અનાદિકાળથી પરિભ્રમણ થયું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, સ્વચ્છંદ આપણે 254 સૂત્રમાં એની વ્યાખ્યા આવી છે. નીચે છે મુમુક્ષુતા વિશે જણાવવું છે, ક્યાંથી લેવું છે.
કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ અથવા મુમુક્ષુતા જેણે ઉત્પન્ન થઈ છે એને પોતાના અંદરમાં કયા લક્ષણથી ખબર પડે. લક્ષણ એટલે સિમ્પટમ. અંદરમાં આપણે પોતાને મુમુક્ષુ માનીએ છીએ. આપણે મુમુક્ષુ મંડળના સભ્યો છીએ. એને બુકલેટ છે અહીંયા તો અમારા મંદિરમાં 62 પહેલા હતા, અત્યારે કેટલા જ ખબર છે ને. નાનકડી બુકલેટ મુમુક્ષુ, એના નામ એડ્રેસ 62. એટલે આપણે પોતાને મુમુક્ષુ માનીએ છીએ. પણ એ આપણામાં મુમુક્ષુતા પ્રગટ થઈ છે એ કેવી રીતે ખબર પડે? તે ઉત્પન્ન થવાનું લક્ષણ, ઉત્પન્ન થઈ છે એ થયાનું લક્ષણ. થવાનું છે એ થયાનું છે. એટલે શું છે કે કારણ ને કાર્ય બેય છે. જે કારણથી કાર્ય થાય એ પણ આ છે, અને કાર્ય થઈ ગયું મુમુક્ષુતાનું તો એને આ કારણ હોવું જોઈએ. એવું નહીં કે પહેલા હતું અને ઉત્પન્ન થઈ ગયું તો હવે નથી. સમજાણું? એ શું છે? તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. ઓટોમેટિક લેવલમાં પોતાના દોષ જે થાય છે એને પકડાય અને એનો પક્ષપાત ન કરે એવું સતત કાર્ય થવા માંડે તો મુમુક્ષુતા પ્રગટી છે એમ નક્કી કરવું. અને પોતાને પ્રયત્ન કરીને પોતાના દોષ જોવા પડે, ગોતવા પડે, સ્વીકારવા પડે. સ્વીકારવામાં તકલીફ થાય, ટાઈમ લેગ થાય. આજે કોઈ બતાવે ને કાલે સ્વીકારે એવો બી પ્રશ્ન આપણે થાય સ્વીકારે. એ તરત નથી થતા. મુમુક્ષુતા નથી આવી. એ લક્ષણ છે. મુમુક્ષુ છે એ જાગૃત છે. એ શું જાગૃતિ છે એને? કે હું તો પરમાત્મા છું, દોષ રહિત છું. એક પણ દોષ મારે જોઈએ નહીં એવું જેનું ધ્યેય છે એ મુમુક્ષુ છે. જે પોતે શોધે છે અંદરમાં, ત્યારે કોઈ એને બતાવે તો એના પ્રતિ શું થાય? એને તમે કંઈ તમારું પર્સ ખોવાઈ ગયું હોય કે ચાવી ખોવાઈ ગઈ કે ચશ્મા ખોવાઈ ગયા તો મળતા ન હોય, મહેનત કર્યા પછી પણ મળતા ન હોય, અને કોઈક આવીને તમને આપે કે આ લ્યો તમારું, કોઈ વ્યક્તિ પ્રત્યે તમને શું થાય? એક લાફો મારી દેવાનું મન થાય. તું કોણ આવ્યું તમારી વસ્તુ કરવાનું? કેમ થાય? દ્વેષ થાય, દોરડાયો થાય, એવું થાય. એના પ્રત્યે શું થાય? અને આપણને કોઈ દોષ બતાવનાર પ્રત્યે શું થાય? એનો મતલબ શું થયો કે આપણે શોધતા નથી. અને ઓલ ઓફ એ સડન કોઈ આવીને કે તમારો આ દોષ છે એટલે આપણે અપસેટ થઈ જાય સીધા, અને એમાં આપણે રિબેલ કરતા સીધા સંસ્કાર વશ. આ તો જેમ કે અનાદિકાળના સંસ્કાર છે આપણા. એ કોઈ પણ બતાવે તો આપણે માનવું નહીં, મરી જાય તો નહીં માનવું છે ને. ઘણી બુદ્ધિ હોય તો બધી બુદ્ધિ લગાવે એ સાબિત કરવા માટે કે મારો દોષ નથી. અરે કે નહીં? વધારે ઇન્ટેલિજન્ટ હોય તો બહુ બરાબર પકડે સામેવાળા. ના ના, મેં તો કાંઈ નથી
કલ્યાણમાં બુદ્ધિ નથી લગાડતી, પણ પોતાના દોષના બચાવ કરવા માટે બુદ્ધિ લગાવ્યા કરે છે. એટલે સામાન્ય મુમુક્ષુતા એને છે, મધ્યમ મુમુક્ષુતા પણ એને આવી નથી. 3 ડિગ્રી આપી છે એમણે કયા પત્રમાં આપી છે? સગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. 679. એટલે આપણો પ્રોગ્રેસ થવો જોઈએ. એ ક્યારે થાય કે આપણે પણ આપણા દોષ જોવાનું ચાલુ કરીએ. સતત શું કામ કરવું? કે જે કામ એજન્ડા ઉપર લેવું એને ખતમ જ કરી નાખવું. થોડું થોડું કરશું તો ક્યારેય પૂરું નહીં થાય. રસોઈ બનાવવાની હોય, જમવાની, 2 મિનિટ રસોડામાં જઈને થોડું થોડું કરીને બહાર આવી જાય, પછી વાતો કરવા માંડે મોબાઈલ, અને વળી પાછું અંદર જાય, વળી પાછું બહાર આવે, તો કેટલા વાગે થાય રસોઈ? ખાવાનું ક્યારે મળે? અને ઘણું તો પાછું રિપીટ કરવું પડે, કારણ કે ગરમ કર્યું હોય ને બહાર ગયો તો એ ઠંડુ થઈ ગયું, વળી પાછું એને ગરમ કરવાનું, વળી પાછું બહાર જાય તો પાછું ઠંડુ થઈ ગયું. એટલે કેટલું રિપીટેશન થાય છે, કેટલી મહેનત વધારે કરીએ છીએ આપણે. કેમ કે આપણે પાછળ નથી લખતા, આપણે નક્કી નથી કરતા કે આ કામ પૂરું થવું જ જોઈએ, ખતમ, હવે પછી ભવિષ્યમાં અનંતકાળે મારે આ કામ નહીં કરવું. ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ડુ. એમ શરૂઆત પહેલા આ વિચાર આવવો જોઈએ, અને બધા કામમાં એ આવવો જોઈએ પહેલો. પછી સુખ બુદ્ધિનો પ્રયાસ જ્યારે અભ્યાસ અવલોકન કરે તે પહેલા એને નક્કી કરવું છે કે આ લાસ્ટ ટાઈમ હું કરું છું. હમણાં બીજું બધું બંધ, આ એક જ કામ પૂરું કરો. કેમ ન થાય પૂરું? થાય ને થાય, પણ આપણે થોડું આ કરીએ, થોડું ઓલું કરીએ, થોડું પેલું કરીએ. જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. એ પરિસ્થિતિ છે કે આજે તો આ પત્રમાં આ કીધું છે, તમે આ કરીએ છીએ, પછી સવારે સાંજમાં બીજું કંઈક આવે તો અમે એ કરીએ. વેદ વિજ્ઞાન અમે કરીશું, આવ્યું છે એમાં હંમેશા. આ વાંચે તો આનું કરવા માંડે, બીજો પત્ર આવે એમાં બીજો વિષય હોય તો એ કરવા માંડે. કોઈ ઠેકાણું નથી, કોઈ યોજના નથી, કોઈ પ્લાનિંગ નથી. મોટામાં મોટા કામ જેટલા હોય એમાં પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કોઈ પણ મોટું કામ કરવું હોય તો એમાં પ્લાનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ વિશ્વનું સૌથી મોટામાં મોટું કામ એ છે કે પોતે સિદ્ધ ભગવાન થાય. એનાથી વળી કયું મોટું કામ છે? બતાવો. નમો સિદ્ધાણમ એ પદ માટે જેને ચેલેન્જ લીધી છે કે હું સિદ્ધ બનીશ જ, તો એનું પ્લાનિંગ, એની જાગૃતિ, એની કામ કરવાની ધગસ, એ બધામાં ચેન્જ આવે છે, ઓટોમેટિક ચેન્જ આવે છે. કેમ કે એને મોટું કામ કરવું છે, એટલે પૂર્ણતાનું લક્ષ્ય છે. સિદ્ધ ભગવાન છે એ પૂર્ણ છે, મારે એ દશા જોઈએ. એનાથી ઓછું નહીં કાંઈ ચલાવવું. શું કામ ચલાવું? હું પોતે જ સિદ્ધ સ્વરૂપે છું, તો શું કામ હું સિદ્ધ ન થાઉં? વિશે જણાવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. મુમુક્ષુતા ઉત્પન્ન કરવી હોય તો શું કરવું? પોતાના દોષ જે થાય છે એનો સ્વીકાર કરવો. સ્વીકાર કરવામાં જે ટાઈમ લેગ થાય છે એ ઘટાડવો.
એ ટાર્ગેટ. કે જ્યાં સુધી ઇન્સ્ટન્ટ એક્સેપ્ટન્સ ન થાય ત્યાં સુધી એનો પ્રયાસ. કીધું હતું કે પછી અમને શિકાર થાય છે 24 કલાક પછી. તો હવે ટાર્ગેટ રાખો કે 12 કલાકની અંદરમાં તો થઈ જ જવું જોઈએ. એ તો કરી શકાય, આવ સહેલું છે. કલાકમાંથી 12 કલાક કરવું એ કાંઈ અઘરું કામ નથી. આપણે ટાર્ગેટ સેટ કરવું જોઈએ. પછી 12 કલાકમાંથી 12 મિનિટમાં આવું, એમ કરતા 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 ઇન્સ્ટન્ટ કાર્ય થશે. ખાલી એનો પશ્ચાતાપ કરીએ અને કાંઈ ફેરફાર આપણામાં ન કરીએ, આપણે શું છે પશ્ચાતાપ કરીને રોવા માંડી છે, એનાથી કંઈ કામ થવાનું. પણ જોર અંદરમાં જે છે એને પ્રગટ કરી એને ખતમ કરવું છે. અને જ્યારે એ ઓટો લેવલમાં થાય ત્યારે મુમુક્ષુતા પ્રગટ થઈ છે, એમ કૃપાળુ દેવી કહે છે. તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. દરેક જીવને દોષ કરે છે, થાય છે, એ એને ખ્યાલમાં જ છે. જો ખ્યાલમાં ન હોય તો એ પક્ષ કેવી રીતે કરે એ મને કહો, બચાવ કેવી રીતે કરે? એટલે કોઈ કહે કે મને ખબર જ નથી પડતું હું ક્યારે દોષ કરું છું, તો તું પક્ષપાતે નથી કરતો, તો તને સ્વચ્છંદે નથી. એવું હોઈ શકે નહીં. સમજાય છે? તો દોષ થાય છે એનો બચાવ પણ વિચારીને જીવ કરે છે. ત્યાં તો હવે ક્યારેક થઈ જાય, આમ તો મને ગુસ્સો તો આવે જ છે. તો એને ખબર પડી ગઈ કે નહીં કે ગુસ્સો આવ્યો છે, પછી એનો એ બચાવ કરે છે પક્ષપાત. એટલે બે કામ જે છે કે દોષ જાણવું, દોષ થાય અને જાણવું, એ ઓટોમેટિક બધાને થાય છે. હવે જે કામ કરવાનું છે એ આ છે કે પોતે પાછો એનો પક્ષ કરે છે, નવો પક્ષ કરે છે, બચાવ કરે છે, એને નાનો જુએ છે, એ એને બંધ કરી દેવાનો છે. પોતાના દોષ બધાને નાના જ લાગે અને બીજાના દોષ બધાને મોટા લાગે. હવે કયા દોષ નાના ને કયા મોટા એની વ્યાખ્યા છે સંસારની, કે બીજાના એ મોટા, મારા એ નાના. હું ગમે તે કરું એ નાનું જ છે, બીજો ગમે તે કરે એ મોટું છે. કેમ તમે આવું કર્યું? આવું તમે કરો છો? આટલું બધું સમજ્યા પછી એને બીજાના દોષ બહુ મોટા લાગે છે. અને પોતે એ નહીં દોષ કરે તો હોય ને થાય એમાં સંસારમાં રહ્યો ને દોષ ન થાય એ કેવી રીતે? એ બધા પક્ષપાતના પ્રયાસ છોડીને તો એના ફળ સ્વરૂપે એને સ્વચ્છંદનો નાશ થાય. એ વાત આપણે અહીંયા લેવી છે. સ્વચ્છંદ છે એ અંધત્વ છે, અંધાપો છે. કયા ખાવામાં, પીવામાં, ફરવામાં અંધાપો નથી આવતો. સ્વચ્છંદ લીધું શું કીધું? અહીંયા લીધું છે ને અંધાપો છે, એટલે આંધળો થઈ જાય, હાલતા હાલતા પડી જાય કે ના એ અંધાપો નથી. એને અંદરમાં કેમ જવું એમાં આંધળો થઈ ગયો. એને ખબર નથી પડતી અંદરમાં કેવી રીતે જવું એ ખબર નથી. सुखनी प्राप्ति कैसे करना ये विषय में अंधा पाए. संसार के विषय में तो जागृत है वो, बेनी बने 3
ત્રણ આંખ ખુલ્લી છે સમજાય છે. હવે એ સ્વચ્છંદનો નાશ કેવી રીતે થાય કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવે, સતત જોયા કરે તો પછી સ્વચ્છંદ ક્યાંથી ગોતવું પડે, એ આપોઆપ મરી જાય. કેટલું સહેલું કરી નાખ્યું છે, ઉપાડું દેવું માર્ગ. જે સ્વચ્છંદ અનાદિકાળથી જીવને પરિભ્રમણનું કારણ છે, કેવળ સ્વચ્છંદથી પરિભ્રમણ થયું છે. 128 એવું સ્વચ્છંદ પ્રયાસ વગર નાશ પામી જાય, ખાલી પોતાના દોષ સતત જોયા કરે અપક્ષપાત પડે અને પછી જુએ કે ક્યાં છે મારું સ્વચ્છંદ, ગુમ થઈ જાય. અને સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામી ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય. સમ્યક દર્શનનું બીજ અહીંયા રોપાય છે. આ કર્યા વગર સમ્યક દર્શન ન થાય. ઘણી કોક એમ શાસ્ત્ર અભ્યાસી એમ કહે કે ભાઈ આ તો પર્યાયમાં દોષ થાય છે, પર્યાય દ્રષ્ટિ તો છોડવાની છે, આપણે દ્રવ્ય દ્રષ્ટિ કરવાની. અને તમે કહો છો કે તમે પર્યાયમાં પક્ષપાત જે કરો છો દોષ એ છોડો. હવે શું કરું? અમારે તો દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે. અમે તો પર્યાયની જોવાની નજરો બંધ કરી નાખી છે. પ્રવચન સાર 114 નંબરની ગાથા છે. પર્યાયની જોવાની નજર બંધ કરી નાખી છે ને. એક બુક 114 અલગ બુક બનાવી, એમાં ફોટો આપ્યો છે, ચશ્મા આમ આંખ બંધ કરતા. અમે તો પર્યાયમાં જોતા જ નથી, પર્યાયમાં જોવાનું જ નથી. પર્યાય દ્રષ્ટિ દ્રવ્યને જોવાની આંખ ઉગડ પડી નહીં થાય. કરીને જો આટલા વર્ષથી કરે અને દ્રવ્ય દ્રષ્ટિ કેમ નથી થતી? દ્રવ્ય છું એવી શ્રદ્ધા થવી એ દ્રવ્ય દ્રષ્ટિ છે. પણ એ રાગાદી પરિણામ હું છું એવી શ્રદ્ધા છૂટ્યા વગર દ્રવ્ય દ્રષ્ટિ કેવી થતી? શ્રદ્ધા તો પોતાપણે એક જ જગ્યાએ થઈ શકે. જો અવસ્થામાં થતા રાગાદી પરિણામ એ મારા છે એવી જે શ્રદ્ધા છે એ છોડ્યા વગર આત્મા છું એવું શ્રદ્ધા કેવી રીતે થાય? ન થાય. એટલે થયું નથી આજ સુધી. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, પેલા શું છે કે સ્વચ્છંદ છે એ દબાય છે. કોઈ પણ વસ્તુ છે ને પેલા દબાય છે અને પછી એની હાનિ થાય. ત્યાર પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને છે. ત્યાર પછી આ કામ આગળના કરવાના છે. તમને રોજ રિપીટ થાય છે કે નહીં એ વાત અહીંયા નથી. અહીંયા એ વિષય નથી ચાલ્યો. પણ જ્યારે જ્યારે જે પણ દોષ થયો એનો તમે પક્ષ કર્યો ને એની વાત ચાલે છે. એ દોષ કરવાનું વારંવાર કારણ એ છે કે એનો પક્ષ કરે છે. આજે કારણને મટાડ્યા વગર વારંવાર થતા દોષને મટાડવા કોઈ ચાહે તો એ ક્રમથી કાર્ય નથી કરતું, અક્રમે કાર્ય કરે છે.
એટલે કૃપાળુ દેવે જે બોધ આપ્યો છે ને એ કમ્પ્લીટ છે. તમારે કંઈ વિચારવાની જરૂર નથી. આ કરતા જ રહ્યો એટલે તમારું કામ બધું ઓટોમેટિક થાય. પછી કઈ રીતે થયું એ સમજવા માટે તમારે જીનવાણીનો અભ્યાસ કરવો પડે, પણ થઈ એની મેળે જાય. શું કીધું? ઘણી વાર શબ્દરૂપ ખબર ન પડે કે આ કેવી રીતે થયું. વ્યાખ્યા ન આવડે, બોલતા ન આવડે, સમજાવતા ન આવડે. એટલે જીનવાણીમાં એ શબ્દરૂપ છે. અમુક જ્ઞાનીઓએ પોતાના સામર્થ્યથી એ વાતને શબ્દરૂપ કરી છે. એવા આ કૃપાળુ દેવ છે. ત્યાંથી આપણને ખબર પડે કે આ જો આવી રીતે આપણામાં કામ થયું, આ રીતે આ જો સ્વચ્છંદનો નાશ થઈ. એટલે આપણે બીજા બધા વિચાર છોડી દેવા જોઈએ અને આની પાછળ લાગી જવું. બીજા બધા વિચાર આવવા થવા એનું નામ જ સ્વચ્છંદ છે. બીજી રીતે કરવાનો વિચાર આવો, બીજું કરવાનો વિચાર આવો, એનું નામ જ સ્વચ્છંદ છે. શું કહે છે કે જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધાપો છે, અંતરમાં એને સૂઝ નથી આવતી, ત્યાં સુધી એ માર્ગનું એને દર્શન થતું નથી. અંતરમાં સૂઝ આવતી નથી. બહાર ને બહાર રોકાય છે પોતે. શુભ પ્રવૃત્તિમાં, સત્સંગ આદિ પ્રવૃત્તિમાં, પૂજા આદિ પ્રવૃત્તિમાં એ પોતાને રોકે છે. એમાં એટલો વિવેક નથી આવ્યો કે અંદરમાં જે ભૂલ છે એને મટાડવા માટે પ્રયત્ન કરે. તો હવે શું કરવું? કે જીવે એ માર્ગનો વિચાર કરવો. એટલું બધું ડિટેલ, આમ પ્રશ્ન, પ્રોબ્લેમ, સમસ્યા, પછી એનું સમાધાન. કાંઈ આપણે વિચારવું જ નથી પડતું. બધું રેડીમેડ છે. ભૂખ લાગી છે, ખાવાનું, ભાણું બધું રેડીમેડ છે. હવે કે મારે પુરુષાર્થ કેવી રીતે કરવો ખાવાનો? એ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આ પ્રશ્ન કરે છે. ભૂખ બહુ લાગી છે, મિષ્ટાન બધું રેડી છે, ટેબલમાં ગોઠવાયેલું. તો કેમ ખાતા નથી? ભૂખ લાગી છે. હવે રહેવાનું તો કે પુરુષાર્થ છે ને મારો પડતો નથી ખાવાનો. એવું હોય કોઈ નહીં. કદી હોય જ નહીં. ભૂખ લાગી નથી એમ લેવું પડે. બીજું શું કરવું? ભૂખ લાગી છે એવું નાટક કરે છે. સુખી ખાવું નથી અને સુખી ખાવું છે એવું નાટક કરે છે. એમ સમજવું. બીજું શું સમજવું? સુખી થવું છે અને સુખી થવાનો માર્ગ આર્યો. એ રસ્તે કેમ નથી ચાલતો? તો શું સમજવું આપણે? એ કહે છે એ વાતને નહીં સાંભળતી ને, કે મારે સુખી થવું છે એમ એ ત્યાં કરે છે. એ વાત આપણે સાંભળવી કે ન સાંભળવી, સ્વીકારવી કે ન સ્વીકારવી. એ સાચું બોલે છે, એ ખોટું બોલે છે. શું સમજવું? काम पूरा करना है ना, ऐसा पूरा करना कि बोल गया तो निर्णय तो काम नहीं किया है वो करेगा निर्णय ना. निर्णय किया काम करना चाहिए ना. ऐसा निर्णय करने के बाद ये काम ऑटोमेटिक काम होता है. नहीं, ऐसा निर्णय करने के बाद दूसरा काम करना छोड़कर ऐसा निर्णय करे और फिर दूसरे काम में लग जाए तो निर्णय कहाँ किया है? ऐसा निर्णय कर ये कार्य के पीछे लगे, वहां तक लगे कि इंस्टेंट एक्सेप्टेंस होता है.
जब दोष कोई बताए तो एक्सेप्टेबल और बताने वाले ऊपर द्वेष नहीं आता है, बल्कि उपकार होता है। लो बोलतो तो મને ન દેખાણું, સારું કર્યું તમે દેખાડ્યું, ये ऑटोमेटिक लेवल तक ये ऐसा ना हो तब तक ये कार्य के पीछे, क्योंकि ये कार्य अनादिकाल से किया नहीं है, बराबर है। तो फिर दूसरे जगह में पुरुषार्थ लगाएंगे। ये पानी का थर्मल जर है उसमें 10 नल लगा दो, પછી પાણીનો જે ફ્લો હોય એ કેવો હોય, 1 ગ્લાસ ભરતા 2-4 કલાક નીકળી જાય। બધા 9 નળ બંધ કરો અને એક જ નળ ખોલો તો શું થાય, ફટાફટ પાણીનો ગ્લાસ। એમ આપણે અનેક જગ્યાએ પુરુષાર્થ કરીએ તો શું થાય, એક કામ ન થાય, બધા નળ બંધ કરી દો। ખરેખર તો પર પદાર્થમાં કંઈ પુરુષાર્થથી કંઈ થતું જ નથી। એ નપુંસકતા છે, પરમાં પુરુષાર્થ લગાવો એ રીજડાનું કામ છે। જેમ નપુંસકને પુત્ર ન હોય એમ પરમાં પુરુષાર્થ લગાવવાથી પરમાં કાર્ય થાય જ નહીં। તોય જીવ અજ્ઞાન વશમાં જોરથી પુરુષાર્થ લગાવે છે અને પોતાના સ્વકાર્યમાં પુરુષાર્થ નથી લગાવતો। જો એને તત્વ સમજાય તો એને ખબર પડે કે શરીરના કાર્ય શરીરના પરમાણુ કરે છે। કુટુંબ, પરિવાર, પૈસા એ બધા કાર્ય એ પરમાણુ એને પહોંચી વળે છે। એમાં તારી કઈ જરૂર જ નથી, તું છો ખરો ત્યાં પણ તું કાંઈ કરતો નથી। તો એમાં એનો જે પુરુષાર્થનો વેગ છે, આ તત્વ સમજવાથી શું થાય, એનું જોર તૂટી જાય અંદરમાં, છતાંય બહારના કાર્ય કરતો દેખાય। કોઈ માણસને કામ ન કરવું હોય અને આપણે એને કામ આપી દઈએ, કેવી રીતે કરતો હોય? કેવી રીતે કામ કરવા માંડે છે એ પોતાનું જોરને સમેટીને, જેટલું જોર પોતામાં છે ને એ સમ્યક દર્શન કરવા માટે બસ છે। જેટલું પ્રગટ જોર છે, અવેલેબલ જે છે અત્યારે, એનાથી વધારેની જરૂર નથી। પણ બધે લગાવ્યું છે ત્યાંથી સમેટીને એક જ માં લગાવે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય। હા, 191 છે। હા, બધા ઓપ્શન જે છે સુખી થવાના, જે આપણે મહિના છીએ એ એકવાર ભૂલી જાઓ અને આની પાછળ લાગો। એનો મતલબ શું છે કે બધી જગ્યાએ આપણું વીર્ય કામ કરી રહ્યું છે, આપણો પુરુષાર્થ બધે ફેલાયેલો છે। એ પૂરેથી સમેટવું, રોલ બેક, આ પાયથરું છે ને, પછી પરમિશન પછી શું કરશું, નીચે પાયથરું છે, હા, ફોલ્ડ બેક। એમ જે પુરુષાર્થ આખા વિશ્વમાં આપણો પથરાયેલો છે અને એકે કાર્ય આપણે અનાદિકાળથી કર્યા નથી, એમ સમજીને એને રોલ બેક કરવો અને પૂરેપૂરો આ કાર્યમાં લગાવો તો આ કાર્ય થયા વગર રહે નહીં। એ બહુ દુર્લભ છે। જે દુર્લભ છે એ આ છે।
માર્ગ સરળ છે પણ તેની પ્રાપ્તિ દુર્લભ. એટલા માટે કીધી કે આ રોલ બેક કરવું છે ને એ જીવને બહુ તકલીફ થાય છે કે એ કેવી રીતે કરવું અમારે, એ એના પ્રોબ્લેમ છે. છતાં થઈ શકે એવું છે. દુર્લભ છે એટલે અશક્ય છે એમ નહીં, ઇમ્પોસિબલ છે એમ નહીં. પોસિબલ છે અને પ્રયાસથી થાય એને દુર્લભ કહેવામાં આવે. લ્યો જે દોષ થઈ ગયા છે એનું બંધન થઈ ગયું છે અને એનું ફળ ભવિષ્યમાં આવશે. તમે એનો વિચાર કરશો તો એ ફળમાંથી તમે બચી નહીં જાઓ. એટલે એનું ફળ તમને મળશે ને મળશે. અને એ કાર્ય કરવા કારણે તમે વર્તમાનમાં જે દોષ થાય છે જે તમે મટાડી શકો, એનો પક્ષ છોડી શકો, એનું નવું બંધન શું કામ કરો છો? સમજાય છે? તો હવે શું કરવું જોઈએ આપણે વિચારો. વર્તમાન બાજી આપણા હાથમાં છે. ભૂતકાળ તો યોગ્ય, હવે કાંઈ ન થાય પશ્ચાતાપ સિવાય બીજું કાંઈ ન કરી શકે. ભવિષ્ય હજી આવ્યું નથી, એમાં કોઈ કરવાનો મતલબ નથી. વર્તમાનમાં જે દોષ થાય છે એનાથી નવું બંધન થવાનું છે. એનો પક્ષ છોડો. એટલે એ દુર્લભતા એ આ છે કે ભૂતકાળ ને ભવિષ્યકાળમાં જે વ્યાજાય છે ને એને ત્યાંથી સમેટીને વર્તમાનમાં આવવું એ દુર્લભપણું છે. આ બધા દુર્લભના તમને કેટલા ફેક્ટર્સ છે આ બધા. હા પણ એ પછી વર્તમાનમાં જે પગ દોષ થાય છે એનું શું? હા એ તો શું છે કે પરિભ્રમણની વેદનાનો વિષય નથી ચાલતો ને. આપણે દોષનું અપક્ષપાતપણાનું ચાલે છે અત્યારે. એ પહેલા હોવી જોઈએ. પહેલા પરિભ્રમણની વેદના છે એ શું કામ આપણે એને પહેલા નાખીએ? પ્રશ્ન એ થઈ શકે કે આ પહેલા શું કામ? એનું શું કારણ હશે? પછી આવે તો કઈ વાંધો નહીં ને, કઈ કારણ હશે એનું. શું હશે કારણ? એક તો તમારો ગોલ ફિક્સ થાય છે. અત્યારે છે ને તમે બાણ છોડ્યા જ કરો છો પણ ટાર્ગેટ નથી તમારે. ગોલ ફિક્સ થાય છે કે મારે આ કામ, બાકીનું જીવન મારું પૂરેપૂરું આ કાર્ય મળે. એટલે એક તો ગોલ તમારો થાય છે અને એ ગોલ મોટો હોવાથી કેટલો છે આ કે સિદ્ધ બનવું. શું બનવું છે? એટલે એ ગોલને કારણે પુરુષાર્થ પણ જોરથી બહાર ઉછળે છે. જેટલું મોટું કામ કરવું હોય ને એટલો જોરથી પુરુષાર્થ ઉત્પન્ન થાય જ. તમે સંસારમાં બી જોજો, તમારે જ્યારે બહુ મોટું કામ કરવું હશે ક્યાંય બી, ત્યારે તમારી અંદરમાં જાગૃતિને જોર એકદમ આવશે અને ત્યારે બી કાર્ય થશે. અને કોઈ સાધારણ કામ કરવું હોય તો એ નહીં આવે. બરાબર છે? એટલે સંવેગ પ્રગટ થાય છે આ કેવું. અને એ સંવેગમાં સતત પોતાના દોષનું અવલોકન
અવલોકન ચાલુ થઈ જાય છે. એનું બળ મળે છે એને, જે અત્યારે કમજોર થઈ જાય છે, જોતા જોતા થાકી જાય છે, હારી જાય છે, એ એને ન થાય. પછી એ જે ઉપાડ છે એ એટલો જોરદાર છે કે આ કાર્ય એકદમ સહેલું થઈ જાય છે. એ પૂર્ણતાના લક્ષ્યને કારણે, પરિભ્રમણની વેદનાના ફળ સ્વરૂપે પૂર્ણતાનું લક્ષ્ય એવું છે. 108માં છે, લેવું હોય તો. અવલોકનનો વિષય છે એ 108 પર. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું, તારું હિત કેવી રીતે થાય એ બતાવું છું. અંતરમાં સુખ છે, બહારમાં શોધવાથી મળશે નહીં, એટલે બહારમાં શોધવાનું બંધ કરશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. આ જે શુભાશુભ ભાવ છે ને એની શ્રેણી સમ નથી, વિષમ શ્રેણી છે. જે જ્ઞાન છે અંદરમાં, જે સ્વભાવ છે એની શ્રેણી સમ છે. એમાં સ્થિત થવા માટે, એ કાર્યમાં એકાગ્ર થવા માટે, સ્થિત થવા માટે શું કરવું? બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણા જીવનમાં ખાસ જે બદલાવ આવવો જોઈએ એ આ છે. શું કહેવું છે કે આપણે આખા દિવસમાં જે પ્રવૃત્તિ કરી છે, જે વિચાર કરીએ છીએ, જે ચર્ચા કરીએ છીએ, એમાં ડાયરેક્ટલી આપણને શું લાગે વળગે એવું આપણે વિચારીએ છીએ, અને બાકીનું કેટલું કરીએ છીએ એની સાથે આપણે કાંઈ લેવા દેવા નહીં. બાજુવાળાના શું થયું, અને દીકરીના લગ્ન થયા, હવે આપણે હું ઓલાને સુવાવાળાવાની ત્યાં આવી ગઈ, આવ્યો તો છોકરો આવ્યો કે છોકરી આવી, હવે આપણને શું એનાથી? તે ઓલો બહુ પૈસા કમાઈ ગયો તો કે તને કંઈક રૂપિયો મળશે એમાંથી? નહીં. પણ આપણો આખો દિવસનો જો આપણે એનાલિસિસ કરીએ તો આપણે બહારનો જેને કાંઈ લાગે વળગે નહીં આપણને, જેનાથી ડાયરેક્ટ આપણા જીવનમાં કાંઈ ફરક ન પડે, આપણું એક અંશે પણ દુઃખ મટે નહીં અને સુખ પ્રાપ્ત ન થાય એવા વિષયોને વારંવાર સ્મરણ કરી, ચર્ચા કરી, વિચાર કરી અને કેટલો ટાઈમ આપણે બગાડીએ છીએ એ વિસ્મરણ કરીએ છીએ. કોઈ વાત કરે એવી તો આપણે અહીંયાથી ઊભા થઈને વ્યાજ આવવાનું, માન જ સાંભળવું. મારી વાત કરો, તમારી વાત કરો, મારા સુખની વાત કરો, તમારા સુખ. કેટલી નકામી વાત અંદરમાં ભરેલી છે આપણે, તો સાચી વાત અંદરમાં જગ્યા એને ક્યાંથી મળે? મેમરી હોય છે ને આમાં, એ ફૂલ થઈ જાય તો, અને પછી નવો મેસેજ આવે તો શું થાય? અહીંયા કોઈ કહેતું નથી પણ એ જ થાય છે. એટલે જીનવાણીનું કંઈ આવે એટલે અંદરમાં નો ફૂલ છે, હાઉસફુલ છે. 99% કચરો છે બીજાનો અંદરમાં ભરેલો, જેની સાથે આપણે કોઈ કાંઈ લેવા દેવા નહીં. એને સુવાવડ ન આવે તો આપણને કાંઈ ફરક ન પડે, અને આવે તો આપણને કાંઈ ફરક ન પડે. છતાં આપણે બધું જાણવું છે કોનું શું થયું, તારું શું થયું અને શું થશે. એમાં એ ક્યારે આવે કે જ્યારે એ વિસ્મરણ કરે. માર નથી જાણવું. અત્યારે તો સંસારનું કાંઈ ખબર હોય તો એ માણસ બહુ કુશળ કહેવાય, શું કહે, પ્રવીણ કહેવાય, ચતુર કહેવાય, એને બધી ખબર છે. પણ ધર્મમાં છે ને બધી સંસારની ખબર હોય ને એ નકામો માણસ. જેને સિદ્ધ બનવું છે એને સંસારને ભૂલવું પડશે, કેમ કે એનાથી એને સુખ નથી મળતું ને.
જબરજસ્ત વાત એમને કરી છે. અવલોકન ન થવાનું કારણ આ બાહ્ય પદાર્થની વિચારણા, જાણવાની જિજ્ઞાસા. કાલે કીધું ને, અમારે બહુ મન થાય છે દિવસ જાણવું થાય. કુતૂહલ કે જો ભૂલી જા, મારે ન જાણવું. એકવાર એમ તો નક્કી કર, મારે ન જાણવું. એટલે અંદરમાં મેમરી થોડી ખાલી થાય તો આ બધી વાત અંદરમાં ઉતરવા મળે. એ આખું એમને અવલોકનનો જે વિષય છે એ આમાં છે. આમાં બધું આવશે. ભવિષ્યનું ભૂલી જા. આ માટે આમ કરવું છે, એ ભવિષ્ય નિર્ણય ન કરી રાખ. આવ્યું ને, ભવિષ્યનું નહીં વિચારતું કે આ મારે આ કરવું છે 5 વર્ષ પછી કે 2 વર્ષ પછી કે 6 મહિના પછી કે અહીંથી ઓફિસે જઈને. પણ એ પણ મારે કાંઈ વિચારવું નથી. એ જ્યાં ત્યાં જઈશ ત્યારે હું કરીશ. નહીંતર અહીંયાથી જાય તો શું કરવાનું છે? એમાં હું થઈ જવાનું? બધા પ્લાનિંગ કરીને જાય છે તો કોઈ ભૂલ નથી કરતા? ગમે તેટલું પ્લાનિંગ કરો ના પાડે. જો આ માટે આમ કરવું છે, એ ભવિષ્ય નિર્ણય. આના માટે મારે આમ કરવું છે, ઓલા માટે મારે આમ કરવું છે, ફલાણા માટે મારે આમ. એવો જે ભવિષ્યનો નિર્ણય ન કરી રાખ, છોડી દે, ખોલી નાખ. મારે નથી કરવું. જ્યારે જે આવશે હું એને પહોંચી જઈશ. નહીં ફેલ જાય તો સાંભળી લઈશ. બીજું શું? મારી થોડા નાખવાના છે. શું કરશે એનું? મારી નાખશે. કહેશે કેમ તમે આવું ધ્યાન નથી? સોરી, આઈ વિલ ટ્રાય ટુ. કરે પતી ગયું. એટલે આખા ભવિષ્યની ચિંતા આપણાથી નીકળી ગઈ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું છે, મેં બીજાના માટે અનુચિત કર્યું છે, મેં મારી માની માટે અનુચિત કર્યું છે. એવું સંભાળતા ન શીખ. એવું યાદ કરવાનું નહીં કર. જો ક્યાં અવલોકન જે નથી થતું એના કારણો છે આ બધા. ભૂતકાળ ને ભવિષ્યકાળમાં વ્યા જાય છે, એટલે વર્તમાનમાં રહેતા નથી. ને વર્તમાનમાં રહીએ તો જ અવલોકન થાય. એટલે પોતે જાતે આ બધું છોડવાનું છે. એની મેળે નહીં થાય કાંઈ. કોઈ કે એની મેળે થઈ જાય આ બધું ત્યારે હું કરીશ અવલોકન, તો એ ક્યારેય નહીં થાય. હું નક્કી કર કે મારે હવે ભૂતકાળ અને ભવિષ્યકાળ એને મને કાંઈ નથી. કારણ કે એમાં તો જે થવાનું છે એ થશે, ને થવાનું હતું એ થઈ ગયું. વર્તમાનમાં મારે ચેન્જ કરવું છે. એ આખો પત્ર એ બાજુનો છે. તમે જોશો તો તમને અવલોકન કેમ કરવું એ ખ્યાલમાં આવશે. આપણે ટાઈમ થઈ ગયો. તમારો વાંક છે. તમારે પરિભ્રમણની વેદનાનો વાંક કાઢવો છે. એ તમારો વાંક કાઢવો. તમારો વાંક છે એટલે મારે સુધારવું નથી. વેદના ન આવી એ તમારો વાંક. ને વર્તમાનમાં તમે દોષ નથી કરતા એ તમારો વાંક છે. વેદનાની રાહ જુઓ છો એ તમારો વાંક છે. જોવા માંડો અને અપક્ષપાત પડે તો વેદનાએ આવશે. પણ વેદના આવશે પછી હું કરીશ એમ રાહ જોશો તો નહીં. કેમ કે વેદના ન આવવાનું કારણ શું છે? કે મિથ્યાત્વ તીવ્ર છે. શું કારણ? પરિભ્રમણની વેદના ન આવે, પૂર્ણતાનું લક્ષ ન થાય એનું કારણ એક જ છે કે મિથ્યાત્વ તીવ્ર છે.
એ ભૂમિકા પ્રગટ થવા માટે મિથ્યાત્વ જેટલું મંદ થવું જોઈએ એટલું નથી થયું. વેરી સિમ્પલ. પોતાના દોષ અપક્ષપાતપણે જોવાથી એ મિથ્યાત્વ મંદ જ થશે, અને મંદ થશે તો પરિભ્રમણની વેદનામય આવશે જ. દરેક પ્રયાસથી મિથ્યાત્વ મંદ જ થાય છે. સુખ બુદ્ધિ જોવાના પ્રયાસથી પણ મિથ્યાત્વ મંદ થાય છે. દોષ જોવાના પ્રયાસથી પણ, પરેચ્છાચારીપણામાંથી પણ મિથ્યાત્વ મંદ થાય છે. કરતાપણો મટાડવાનો પ્રયાસથી પણ મિથ્યાત્વ મંદ થાય છે. મારા છે એમ નહીં જોવું, આમે બેસીને આ મારા છે એમ નહીં જોવું, બાજુમાં જોઈ લઉં આ મારો નથી કેવો લાગે છે, આ મારો પછી કેવી રીતે કરવું, આમ જોયું મારો નથી. એટલું ઇઝી છે, આમ બહુ ડેમ ઇઝી. વેરી કેવી રીતે કરવું એ જે નથી મારો એને જુઓ એકવાર એટલે ખબર પડી જાય કે આ મારો મને લાગતો જ નથી, અને હું જોયા જ કરું તો એ મારો નથી. એ હું કેવી રીતે કરી શકું છું? મારામાં છે અજ્ઞાન, તો આ મને મારો કેમ નથી લાગતો? તો અજ્ઞાનમાં એક પ્રયાસ ચાલુ કરી શકું. વિચાર કરવાની જરૂર નથી. મારો નથી એવા વિકલ્પ નથી કરવાનો. મારો નથી એમ જોવું છે. બે મોબાઈલ, એક આપણો ને એક બીજાનો, બે બાજુમાં રાખી દીધો. બે ચશ્મા આપણા ને બીજાના બાજુમાં રાખો. આ ચશ્મા મારા લાગે છે, ઓલા મારા નથી. કેવી રીતે નો લાગ્યા જુઓ તમે. એવી જ રીત નજરે આને જુઓ. સાંભળીએ છીએ પણ કરવાનું પ્રોબ્લેમ એ છે. કરવાનું બહુ ઓછું છે, સાંભળવાનું ઘણું છે. એનું ઓપોઝિટ હોવું જોઈએ. થોડુંક સાંભળીને બહુ કરવા માંડી જવું. કૃપાળુદેવ એક જગ્યાએ કીધું કે 8 ગણું કરવું. 1 મિનિટ સાંભળો તો 8 મિનિટ કરો. આપણે 1 કલાક સાંભળીને 1 મિનિટ કરીએ છીએ. આખો દિવસ આપણે આટલું સાંભળ્યું 1-1.5 કલાક. હવે કરશું કેટલું? 1-2 મિનિટ કરશું પ્રયોગ આખા દિવસમાં. પછી કમ્પ્લેન લઈને આવશું પ્રયોગ તો નથી થતો. કેમ નથી થતું એમ પૂછશે. કેમ નથી થતું? કરતો નથી એટલે નથી થતું. તું કેમ કરતો નથી? નાદિક પહેલા સિદ્ધ બનવાનું કરો. શું કરવાનું? પહેલું પ્લાનિંગ. તમે કાલના કામનું પ્લાનિંગ પહેલા કરો છો, પછી સિદ્ધ બનવાનું. કયું કામ મોટું છે, કાલનું કે સિદ્ધ બનવાનું? તમારો પ્રશ્ન કેમ આમ આવ્યો? હા, તો સિદ્ધ ભગવાનનું પ્લાનિંગ કરો તમે, તો પછી તમને એની સાથે એમ ખબર પડે કે આ મને સંસારમાં જે બધી જવાબદારી છે એ કરતાં કરતાં મારે આ કામ પૂરું કરવું છે, તો એ બેયનું કેવી રીતે મારે કોઓર્ડિનેશન કરવું એ તમને સૂઝ આવી જ જાય. કોઈ વસ્તુ આડી આવતી જ નથી, પોતે જ આડો આવે છે પોતાને. જીવ નક્કી કરે તો એની બધી અનંતી શક્તિઓ ઉછળે અંદરમાંથી, અને એમાં બધું કામ થઈ જાય. એટલો બધો જોર અંદરમાંથી પ્રગટ થાય કે પછી કામ નાનું લાગે. કોઈ આમ પહેલવાન હોય એને કે આ માણસને જરા ધક્કો મારતો, એ કે આ શું, આ બધાને એકારે મારી દો હમણાં કયો તો. ખબર છે મારામાં કેટલી શક્તિ છે. એમ અહીંયા જે નિર્ણય કરે ત્યારે અંદરમાં શક્તિ એકદમ જોરથી બહાર આવે છે,
પછી બધા કામ એકદમ પોસિબલ લાગે. હવે આ તો હું કરી લઈશ, આ તો હું કરી લઈશ, આમાં કાંઈ નથી. લક્ષમાં તો એમ જ બનશે. આ પત્ર નહીં, બધા પત્ર આવી રીતે જ વાંચવાના છે. બધું આત્મા એટલે હું એમ કરીને બધું વાંચવાનું. હા, ઊંચાવણ. પેજ નંબર કામ નહીં કરવા પ્લાનિંગ એ નથી. તમે જે કીધું લક્ષ તો પહેલા પોતાના લાગી માતા પિતાનો ઉદય કરી આત્મા એકનો લક્ષ ભૂલાય નહીં. આત્મા એકનો લક્ષ ભૂલાય નહીં તેમ યજ્ઞાથી સંસારના કામમાં માતા પિતાનો વિધેય કરી શકાય તો પોતે મોક્ષમાં જઈ શકે. આ મોક્ષમાં નથી જતો ને વિધેય નથી કરતો. બધું કરી શકાય અને આપણું કામ પૂરું પણ થાય. शांत